વૈશ્વિક બજારોમાં મિક્સ સેન્ટિમેન્ટ વચ્ચે ભારતીય શેર બજાર મંગળવારે પોઝિટિવ રીતે ખુલ્યું હતું અને બંને મુખ્ય સૂચકાંકો ઉછાળા સાથે ખુલ્યા હતા. ઇન્ડેક્સમાં ભારે વેઇટેજ ધરાવતા એચડીએફસી બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ભારતી એરટેલ જેવા શેરોમાં ઉછાળાને કારણે બજારને વેગ મળ્યો હતો. 30 શેરો ધરાવતો બીએસઈ સેન્સેક્સ તેના અગાઉના બંધ ભાવથી 300 પોઈન્ટથી વધુ વધીને 80,415.47 પર ખુલ્યો હતો અને અગાઉ સોમવારે તે લગભગ 1,000 પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ NSEનો નિફ્ટી 50 પણ 24,343.30 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો, જ્યારે સોમવારે તે 24,221.90ના સ્તરે બંધ થયો હતો.